નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું ફરી એક નવા વિડીયોમાં। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના નવા આરઆર આવી ગયા છે, નવો સિલેબસ આવી ગયો છે અને દોડ અને ફિઝિકલ વિશે પણ સંપૂર્ણ માહિતી આવી ગઈ છે। તો આજે આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના નવા આરઆર વિશે। તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ વિશે કોઈ પણ માહિતી આવે છે તો આપણે તુરંત જ વિડીયોના જરીએ તમારા સુધી પહોંચાડીએ છીએ। તો હવે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના નવા આરઆર વિશે વાત કરીએ તો જોઈ શકો છો કે રાજ્ય સરકારે પોલીસ ભરતીના નવા નિયમો જાહેર કર્યા છે। હવે આપણે એની વિશે વિગતવાર વાત કરીએ તો ગૃહ વિભાગે નવા નિયમો આપી આખરી મંજૂરી। ભરતી માટે નિયત સમયમાં દોડમાં ક્વોલિફાય કરવું ફરજિયાત છે। ભરતીમાં દોડના માર્ક્સ ગણવાના નહીં આવે। જોઈ શકો છો કે દોડના માર્ક્સ હવે નહીં ગણાય। હવે આપણે આગળ વાત કરીએ, ભરતી માટે વજનનો મુદ્દો પણ ધ્યાનમાં નહીં લેવામાં આવે। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ ઉમેદવાર છે તેને ઓબ્જેક્ટિવમાં ભાગ લઈ શકશે। આગળ આપણે વાત કરીએ તો 200 ગુણનું 3 કલાકનું જે એમસીક્યુ ઓબ્જેક્ટિવનું એક પેપર હશે, એટલે કે જે સિલેબસ છે તે 200 માર્કનું આપણે વાત કરીએ તે પ્રમાણે 200 માર્કનું પેપર હશે અને 3 કલાકનો સમય આવશે અને ટોટલ સિલેબસ વિશે વિગતવાર વાત કરવાના છે આગળ, એટલે તમે વિડીયોને અંત સુધી રહેજો। તો હવે આપણે આગળ વાત કરીએ, સાયકોલોજિસ્ટ, સોશિયોલોજિસ્ટ, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ થયા છે। પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત છે। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ મળશે તમને, અને એનએફએસયુમાંથી પણ તમને જે કોર્સ કરેલો હોય તો તમને એના પણ માર્ક મળશે। હવે આપણે વાત કરીએ કે સિલેબસમાં શું ટોપિક છે, સિલેબસના કયા કયા ટોપિકનો સમાવેશ થાય છે તેની વિશે વિગતવાર વાત કરીએ આપણે તો 2 પાર્ટ હશે તમારા સામે છે, તમે જોઈ શકો છો, પાર્ટ એ અને પાર્ટ બી। તો તમે આ બધી એમસીક્યુ છે વન લાઇનર જ હશે, તમને કોઈ પણ જાતના કોઈ વિધાનવાળા પ્રશ્નો નહીં પૂછાય। તો આ પાર્ટ એ અને પાર્ટ બીમાં 3 કલાકનો સમય આવશે અને ટોટલ 200 માર્કનું પેપર છે। તો હવે આપણે વાત કરીએ કે પાર્ટ એમાં કયા સિલેબસનો સમાવેશ થાય છે, કયા ટોપિકનો સમાવેશ થાય છે। તો પાર્ટ એમાં ગણિતના 30 માર્કના પ્રશ્ન હશે, રિઝનિંગના 30 માર્કના પ્રશ્ન હશે અને ગુજરાતી ભાષા એટલે કે ગુજરાતી વ્યાકરણના ટોટલ 20 માર્ક હશે। એટલે પાર્ટ એ 80 માર્કનો જે તમારી સામે છે તમે જોઈ શકો છો, 80 માર્કનો પાર્ટ એ હશે। પાર્ટ બીમાં કયો સમાવેશ થશે, મુખ્યત્વે સૌથી વધારે કાયદોનો રદ થઈ ગયો છે કાયદો, એટલે એની જગ્યાએથી વધારે બંધારણ પર ફોકસ કર્યું છે, એટલે 30 માર્કનું બંધારણ પૂછાશે। બાકી જીકે, વિજ્ઞાન, ટેકનોલોજી, કરંટ અફેર તમે જોઈ શકો છો 40 માર્કના પૂછાશે। અને મેન જે તમારે બેઠા પ્રશ્નોમાંથી જો તમારે માર્ક જોતા હોય તો 50 માર્ક, ઇતિહાસ, વારસો અને ગુજરાત અને ભારતની ભૂગોળ, આમાંથી ટોટલ 50 માર્કના એમસીક્યુ પૂછવામાં આવશે। અને જો તમારે હજી પણ જે વધારે માહિતી જોતી હોય તો તમારી સામે જે પેજ છે તે તમે વાંચી શકો છો। સંપૂર્ણ માહિતી આમાં લખેલી છે, શારીરિક કસોટી વિશે છે, પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી આમાં લખેલ છે, તમે વાંચી શકો છો। તો બસ જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે ટૂંક સમયમાં તમારા માટે પોલીસ કોન્સ્ટેબલ લઈને મહત્વના જે એમસીક્યુ હોય છે, પેપર હોય છે, મોડલ પેપર, બધું જ આમાં આપણા ચેનલમાં આવી જશે। ટૂંક જ સમયમાં તમારા માટે બધું જ લેવામાં આવશે। તો બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। તો બસ હવે મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિકમાં। જય હિન્દ, જય ભારત।